પ્રભુને આપણે પરદુઃખ ભંજન કહીએ છીએ. પરદુઃખ ભંજન એ પંચ પરમેષ્ઠી ભગવંતોનું બિરુદ છે. પણ જ્ઞાનીની ઉદાસીનતા એટલે દુઃખ અને સુખથી વિમુખ નહીં, પણ દુઃખ અને સુખથી પર હોવું તે. ક્ષુદ્ર દુઃખો કરતાં ઉદાત્ત દુઃખોને સહન કરવામાં કોઈ અપૂર્વ કોટીનો આનંદ રહેલો છે. વ્યભિચારનો ત્યાગ અને બ્રહ્મચર્યના પાલનથી જે સુખ મળે છે ને, તે ત્રણેય લોકના સુખથી વધારે હોય છે. વિષયની ઈચ્છા માત્રથી દુર્ગતિ મળે છે, તો વિષયનું સેવન કેટલું બધું દુઃખ આપે તે વિચારો. દુઃખનું મૂળ વિષયેચ્છા અને સુખનું મૂળ સંયમ છે. દુઃખ તે દુઃખ નથી, પણ ઈશ્વર વિસ્મરણ એ જ દુઃખ છે. સુખ એ સુખ નથી, પણ પ્રભુનું સ્મરણ જ સાચું સુખ છે. પોતે કોણ છે એનું સતત સ્મરણ રાખે તો પૃથ્વી ઉપર દુઃખ જેવું કાંઈ રહે જ નહીં. દુઃખ મેં સબ જન પ્રભુ ભજે, સુખ મેં ભજે ન કોઈ, પણ સુખ મેં પ્રભુ કું ભજે, દુઃખ કહાં સે હોય. દુઃખનું ઔષધ સમાધિ છે અને સુખનું ઔષધ વૈરાગ્ય. સુખમાં નવીન અશુભ કર્મ ઉપાર્જન થઈ શકે છે. દુઃખમાં પૂર્વનું અશુભ કર્મ નિર્જરી જાય છે. સમ્યક દ્રષ્ટિને સુખનો ભય હોય છે અને દુઃખમાં હર્ષ હોય છે. દુઃખમાં દીન બનવું અને સુખમાં લીન બનવું એ મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ છે. પણ દુઃખમાં ધીર થવું અને સુખમાં સુકુમાર બનવું એ સમ્યક દ્રષ્ટિ જીવનું લક્ષણ છે. સુકુમાર એટલે સુખનો સદુપયોગ, બીજાના દુઃખે દ્રવિત થવું તે. દુઃખી માનવને કહેવું કે સુખી દિવસોની જેમ આ દુઃખી દિવસો પણ ભાઈ જોતામાં હમણાં જ જતા રહેશે હો. ભારતનું મુખ જે પહેલા ત્યાગ તરફ હતું ને, તે હવે ભોગ તરફ વળ્યું. પરિણામે બહારથી સુખી દેખાવા છતાં અંતરના દુઃખોનો પાર ન રહ્યો. સુખ દુઃખ તો મનમાં ઉત્પન્ન થાય. મનને ભૌતિક સુખોથી પાછું વાળીને આત્મ સમાધિમાં લાગી જાઓ તો સુખી થશો અને ભારત દેશ પણ ફરીથી ત્યાગ તરફ એનું મુખ ફેરવશે. દાન દેવાથી સુખ મળે છે એ વચન સત્ય છે, પણ સુખ મેળવવા દાન આપવું એ વચન મિથ્યાત્વ છે. સુખના હેતુએ દાન કરવું તે રાગનું પોષણ છે, અને રાગ એ કર્મબંધનો હેતુ છે. એનું મૂલ્ય અનંત કર્મબંધ જ હોય. સુખ વસે છે વધારે વસ્તુઓની માલિકીમાં નહીં, એટલે કે વધારે વસ્તુઓની માલિકીમાં સુખ નથી વસતું, પરંતુ સુખ વસે છે ઓછી વસ્તુઓની જરૂરિયાતોમાં. સુખ નહીં, પણ દુઃખ જ આપણી શ્રેષ્ઠતાને બહાર પ્રગટાવે છે. સુખ દુઃખ અને તેની સામગ્રી શુભાશુભ કર્મના કારણે મળે, પણ એમાં નિમિત્તભૂત તત્વો જે પણ કાંઈ બને ને, તે ભવિતવ્યતાના યોગથી જ હોય છે. દુઃખ સિવાય સુખમાં મીઠાશ આવતી નથી. મોટામાં મોટી શક્તિ મોટામાં મોટી મુશ્કેલીઓમાંથી જ જન્મે છે. દુઃખને રડે તે દુર્ધ્યાન, પણ પાપને જે રડે ને એ છે ધર્મ ધ્યાન.
સુખ અને સૌભાગ્ય અર્થે જાપ કરવો હોય ને તો પૂર્વ દિશા તરફ બેસીને કરવો, અને દુઃખ અને ઉપદ્રવ નિવારણાર્થે જો જાપ કરવો હોય ને તો તે હંમેશા ઉત્તર દિશામાં જ કરવો. વિષય સુખોથી તૃષ્ણા વધે છે, એટલે પરિણામે તો દુઃખ જ છે. અને વિષયનું સુખ પ્રથમ તો અમૃતતુલ્ય પ્રતીત થાય, પણ પરિણામે વિષતુલ્ય બની જાય છે. તેનું આ રહસ્ય છે. પુણ્યનું ફળ સુખ એ પણ એક પ્રકારનું દુઃખ જ છે. ઇન્દ્રિયોના ભોગોથી ઉદ્ભવતો વિચિત્ર રૂપ વિલાસ વિવેકીઓને મન ક્રોધાયમાન સર્પની ફણાના વિસ્તારની ઉપમાને લાયક છે. અવિવેકી પુરુષ આ સર્વ દુઃખોનો વિચાર કરી શકતો નથી, એટલે જ તે વિષય સુખમાં ફસાય છે, દુઃખી થાય છે. પરંતુ ભોગવી લીધા બાદ તે ફરીથી એ દુઃખને, એ પાપને, એના મૂળને ભૂલી જાય છે. વિચારશીલ જીવને આ સૂક્ષ્મ દુઃખ પણ ખટકે છે, અને એટલે જ તેઓ વિષય સુખમાં ફસાતા નથી. મૂઢ આત્માઓને દુઃખના પ્રતિકારમાં જ સુખ બુદ્ધિ થાય છે. આત્માની રક્ષામાં સર્વ ધર્મ સમાઈ જાય છે. એ રીતે સુરક્ષિત બનેલો આત્મા સર્વકાળને માટે સર્વ પ્રકારે દુઃખમુક્ત થઈને શાશ્વત સુખનો ભોગતા બને છે, અને કર્મથી વિમુક્ત થઈને અવ્યાબાધપણે સુખને જ પામે છે. પુણ્ય દ્વારા કેવળ શારીરિક સુખ ભોગવવું એ સુખ નથી, કિંતુ સુખનો આભાસ માત્ર છે. દુઃખમાં સુખની ભ્રમણા છે. એ આત્મા સુખી થાય તો જ સાચું સુખ ગણાય. દિવસ અને રાતની જેમ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા જ કરે છે. દુઃખ આવે ત્યારે પાપ ઘટાડીને પુણ્ય વધારવું જોઈએ. દુઃખમાં સુખને ઈચ્છવું નહીં, પરંતુ ઈચ્છવું તો માત્ર એક ધર્મને ઈચ્છવો. પરમ સુખ અને પરમાનંદની પ્રાપ્તિ દેશ અને કાળથી અનવચ્છિન્ન અનંત ચિન્માત્ર સ્વરૂપ પરમાત્મા તત્વના લાભથી જ શક્ય છે. અન્યથા પરમ સુખ અને પરમાનંદની પ્રાપ્તિ શક્ય નથી. એ કારણે વિવેકી પરમ સુખની પ્રાપ્તિ માટે પરમાત્મા દેવનું જ ધ્યાન, આરાધન, ચિંતન આદિ કરે છે. સુખ એ પુણ્યનું ફળ છે, તેથી સુખ વડે અધિક ધર્મ કરવો જોઈએ, અને દુઃખ એ પાપનો વિપાક છે, એટલે દુઃખના સમય વખતે પાપનો પરિહાર કરવા પૂર્વક તપધર્મનું સેવન કરવું જોઈએ. દુઃખ એ દવા છે, સુખ એ દૂધ છે. દવા રોગને હટાવે છે, દૂધ પોષણ આપે છે. દયાળુ આત્મા હોય ને એ અંતરથી એમ પોકારે છે કે મારા દુઃખમાં કોઈ ભાગીદાર થતું નથી. એનું મને એટલું દુઃખ નથી કે જેટલું હું બીજાના દુઃખમાં ભાગીદાર થઈ શકતો નથી એનું છે. મારું એકલાનું જ દુઃખ હું ભોગવી શકું છું, પણ બીજા જીવોનું દુઃખ નથી લઈ શકતો, નથી ભોગવી શકતો. એનું મારે મન ભારે દુઃખ છે. આવું વિચારનાર દયાળુ આત્મા હોય છે. માણસ ધનવાન બનવા તો ધન કમાય છે, તો તેને વધુ ભિખારી બનાવે છે, કેમ કે લાભ થતાં લોભ વધે છે. ભૂખનું દુઃખ પણ ખાવાથી મટતું નથી,
ભૂખ મટાડવા, તપ અને ધનની મૂર્છા છોડવા ધનનો ત્યાગ કરવો. જીના ચરણ કમલની સેવા, સુગુરુપાદ પર્યુપાસન, એના જેવા 54 દુર્લભ ગુણોની પ્રાપ્તિના પ્રમોદ તથા હર્ષમાં દુઃખ પ્રાપ્તિનું દુઃખ અને સુખ પ્રાપ્તિની ઉચ્છ્વાસથી થતી સર્વ પ્રકારની ગ્લાનિ વિલીન થઈ જાય છે. સુખ કે દુઃખમાં વિશ્વ વ્યવસ્થાને પ્રસન્નતાપૂર્વક નમવું તે સમ્યક જ્ઞાન છે, તે સમ્યક દર્શન છે, તે સમ્યક ચારિત્ર છે, તે સમ્યક તપ પણ છે. પ્રસન્નતા દ્વારા દુઃખનો ક્ષય અને બુદ્ધિ સ્થિર થાય છે. દુઃખને છાતી આપનાર ધીર છે અને દુઃખને પીઠ દેખાડનાર કાયર. દુઃખોને સહવા તે જ સાધુતા છે, તે જ સજ્જનતા છે. દુઃખનું પણ મૂલ્ય છે. સુખ અને દુઃખ એક જ ઢાલની બે બાજુ છે. એક હોય ને ત્યાં બીજું હોય જ. દુઃખ જેવી વસ્તુ ન હોત ને તો તેમાંથી છૂટવા ધર્મ પ્રતિ દોટ મૂકવાનું મન જ કોને થાત. ધર્મની સાથે અંતરંગ સંબંધ કરાવી આપવાનું પ્રથમ કાર્ય દુઃખ જ કરાવી આપે છે. સુખમાં દુઃખ દર્શન થતાં જ દુઃખની પૂર્ણતા થઈ જાય છે. સુખ જડતા લાવે છે, જ્યારે દુઃખ જડતાનો ઉચ્છેદ કરે છે. દુઃખ એ સજા નથી, કિંતુ એક અનુપમ ભેટ જ છે. સુખનો ભોગ ભોગીને સંકુચિત બનાવે છે. એ દ્રષ્ટિએ સુખનો ભોગ અહિતકર અને સદુપયોગ હિતકર છે. સુખ દુઃખનું ભોક્તૃત્વ છોડો અને સાક્ષિત્વ અપનાવો. સુખને સહવું તે સંયમ, દુઃખને સહવું તે તપ. કુદરતી નિયમ પ્રમાણે સુખ પણ આપોઆપ ચાલ્યું જાય છે અને દુઃખ પણ વગર ઈચ્છ્યું આવી જાય છે. જેમ સુખને કાયમ રાખવાની રુચિનો કોઈ અર્થ નથી, એ જ રીતે દુઃખથી ભયભીત થવાનું પણ નિરર્થક છે. દુઃખનો પ્રાદુર્ભાવ એ વિકાસનું મૂળ છે. સુખ અને દુઃખ દિવસ રાત જેવા જ છે. સુખનો સદુપયોગ ઉદારતામાં અને દુઃખનો સદુપયોગ ત્યાગમાં છે. સુખનો સદુપયોગ સેવામાં છે, જેથી સેવક વ્યાપક બને છે. દુઃખ રહિત સુખ, આનો અર્થ એવો છે કે સુખ દુઃખથી પર એવા જીવનની સાથે અભિન્નતા રાખવી. તે સુખ એ બંધનનું કારણ છે, જ્યારે દુઃખ એ વિવેકીને મન મુક્તિનો હેતુ છે. સુખ દુઃખના દ્વંદ્વથી પર રહેવામાં જીવનની જ્યોતિ છે. સુખમાં સેવા વડે ત્યાગ અને દુઃખમાં ત્યાગ વડે સેવા થાય છે. સુખ સેવા માટે આપ્યું છે, ભોગ ભોગવવા માટે નહીં. હા, સુખ આપીને દુઃખ લેવું એ મહાન પુરુષોનો સ્વભાવ હોય છે. પ્રાણી માત્રના દુઃખથી દુઃખી થનારને જીવનમાં અનંત ઐશ્વર્ય અને માધુર્ય પ્રકટે છે. તો આપણે બીજાના દુઃખથી દુઃખી નહીં થઈએ? વ્યક્તિગત દુઃખથી દુઃખીને પણ દુઃખના પ્રભાવ વડે ત્યાગમતી જાગે છે અને સુખ દુઃખથી પર સત્ય જીવનથી અભિન્ન થવાય છે. દુઃખનો પૂર્ણ પ્રભાવ સાધકને ન તો શાંત રસમાં રમણ કરવા દે છે કે ન તો સ્વાધીનતામાં આસક્ત થવા દે છે. સુખની લાલસા રાખવી એટલે અંધકારને આમંત્રણ આપવું.
દુઃખને આવકારવું એટલે પ્રકાશને નિમંત્રણ આપવું. સર્વનું દુઃખ એ પોતાનું જ દુઃખ છે. આ મહામંત્ર સિદ્ધ કર્યા સિવાય બીજી કોઈ રીતે પણ સુખના આગ્રહનો અંત થતો નથી. સુખની ગુલામીમાંથી છોડાવવા માટે જ તો દુઃખ આવે છે. દુઃખનો ભય તો દુઃખથી પણ ભયંકર છે. ભયથી તો પ્રાપ્ત શક્તિનો પણ ક્ષય થાય છે અને શરીર અને મનના રોગો ઉત્પન્ન થાય છે. દુઃખ ભલે ને અરુચિકર હોય, પરંતુ તે હિતકર અવશ્ય છે. હા, રોગ નિવારણ માટે કડવું ઔષધ જેમ અનિવાર્ય હોય છે ને, તેમ ભલે ને અરુચિકર હોય, દુઃખ પણ અનિવાર્ય જ છે. વેદના અને દુઃખમાં પણ ભેદ છે. હા, વેદના એ અભાવ માત્રને મટાડનારી એક જાતની પીડા છે. માનવ માત્રની વાસ્તવિક ભૂખ છે. જ્યારે દુઃખના બે રૂપ છે. એક છે સુખ ભોગની વાસનામાંથી જન્મતું દુઃખ, અને બીજું છે અભાવોને મટાડી દેવાની અભિલાષામાંથી જન્મતું દુઃખ. દુઃખનો પ્રાદુર્ભાવ દુઃખીઓના દુઃખનો નાશ કરવા માટે જ થાય છે. તેનાથી ભયભીત થવું એ મૌલિક ભૂલ છે. સુખમાં સેવા એ જેમ સુખની મમતાના ત્યાગ માટે છે, તેમ દુઃખમાં કરાતો ત્યાગ પણ જો સુખની મમતાના ત્યાગ અર્થે થાય ને, તો તે દુઃખનો સદુપયોગ છે. સુખની મમતાનો ત્યાગ એ સાધ્ય છે, અને સુખ અને દુઃખની અનુભૂતિનો તે અર્થે સદુપયોગ કરવો એ તો સાધના છે. કુદરતી વિધાનની આધીનતામાં જ સ્વાધીનતા છે. એમાં કાંઈ પરાધીનતા નથી. હા, મંગળકારી વિધાન એ સુખની ગુલામીનો નાશ કરવાને માટે જ દુઃખ સર્જે છે. અને મંગળકારી વિધાન એટલે યુનિવર્સ. હે મિત્ર, જો સુખ જોઈએ તો રામ નામ ગાઈ લે, એમ કહેતો આ યુનિવર્સ છે. જેમ વેદના અને દુઃખમાં ભેદ છે ને, એમ સુખ અને હિતમાં પણ બહુ મોટો ફરક છે. હા, સુખની આસક્તિ આપણને નિર્બળ અને પરાધીન બનાવે છે, જ્યારે સર્વ જીવોના હિતની ભાવના તો આપણને અંતે સ્વાધીન અને સબળ બનાવે છે. સુખ આળસ કે વિલાસ તરફ ખેંચી જાય છે, જ્યારે હિત એ સંયમ અને સહિષ્ણુતા તરફ લઈ જાય છે. સુખથી દુઃખ થોડા સમય માટે જાણે દબાઈ જાય છે, જ્યારે હિતથી તો દુઃખ સ્વયંભૂ નાબૂદ થઈ જાય છે. દુઃખનો મૂળથી નાશ એ સૌનું ઇષ્ટ છે, માટે સર્વહિતકારી ભાવનાપૂર્વક જ દરેક પ્રવૃત્તિ આપણી રોજે રોજની કરવી રહે. સુખનો નિર્મોહતાપૂર્વક અને કર્તવ્ય બુદ્ધિથી સદવ્યય કરતા રહેવું, એનું જ નામ છે વાસ્તવિક સેવા. જ્યારે આપણે સુખ દુઃખને જીવન ન માનીને સાધન રૂપ માનીએ ને, ત્યારે જ માનવ જીવનમાં સુખ દુઃખના ઉપભોગને કોઈ જ સ્થાન રહેતું નથી. સુખ દુઃખનો ઉપભોગ તો પશુ પંખી આદિ જીવો અન્ય યોનિઓમાં પણ કરે જ છે. સાધનાયુક્ત માનવ જીવન સુખ દુઃખના બંધનોથી મુક્ત બનીને પવિત્ર પ્રેમ અને અમરતાને પામવા માટે છે. આપત્તિ આવે ને ત્યારે કાં તો માણસ દુઃખથી કંટાળીને પોતાનું
અને બીજાનું મન દુભવે છે, અથવા તો બીજાના દુઃખની પોતાના દુઃખ સાથે સરખામણી કરીને તેઓ પ્રત્યે દયા બતાવી પોતાનું દુઃખ જ ભૂલી જાય છે. દુઃખને સમતા ભાવે સહ્યા વિના પાપ ખપતું નથી. જીવને સુખ કે માન મળે તો પુણ્ય ખપે, અને દુઃખ કે અપમાન મળે તો પાપ ખપે. આપણે શું ખપાવવું છે એ આપણી ચોઈસ છે. દુઃખને જો સહતા આવડી જાય ને તો જરૂરથી સર્વ પાપ પલાયન થઈ જ જાય. ધર્મ કરવો છે તેને સુખ સાથે મેળ ન હોય. સંસારનું સુખ અને ધર્મ બંને એક સાથે કોઈ કાળે રહી શકતા નથી. સુખ મેળવવાની લાલસા સમતાની વિરોધી છે. માટે સમતા મેળવવા સંસારના સુખની લાલસા છોડો, અને મોક્ષની ઈચ્છા હોય તો ધર્મનું નિરતિચાર સેવન કરો.